સદગુરુ ભગવાન કી જય। સનાતન ધર્મ કી જય। अपने अपने मात पिता की जय हो। अपने अपने सदगुरुदेवन की जय हो। बोलिए श्री राम पीर की जय हो। श्री जोधल पीर की जय हो। बोलिए श्री पालन पीर की जय हो। श्री हरिया पीर की जय हो। सती डालीबाई मात की जय हो। नवनाथ सिद्धो चौरासी की जय हो। दत्त गिरनारी महाराज की जय हो। सर्वशक्ति मात की संत कबीर साहेब रोहिदास बापा की बोलिए श्री वीर मेघ माया की तथागत बौद्ध भगवान की जगह भौम इंग्लेश्वर महादेव की ओम नमः पार्वती पते हर हर महादेव। આજે સદગત દિવ્યગત મેઘીબેન એમની આજે પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે વાર્ષિક નિમિત્તે સંતવાણીની સાથે અલગધણી જ્યોતિષ ભગવાન રામદેવ પીર બાપાનો પાઠ એમના પુણ્યતિથિ એટલે એમની પાછળ પુણ્ય જે કંઈ યથાશક્તિ આ પરિવાર તરફથી કરવામાં આવેલ એના અનુસંધાને આજે સંતવાણી હોય। દિન ગણતા માસ જાય હવે તો વર્ષે આંતરિયા સુરદ ભૂલી સાહેબા જેના નામે વિસર્યા પણ એક નામ એવું વિસરાય ન હોય અને યાદી માટે એમ કહેવાય કે કાયમી માટે જેની આબાદી હોય યાદ કરીએ એ આબાદ ભૂલ જાય તો બરબાદ। યાદીમાં આજે જેમ કહેવાય કે વર્ષ દીના વાયણા વાયા છતાં આ પરિવાર તરફથી એમ કહેવાય કે એના નામથી પુણ્ય અર્થે હરિહર સાથે જે કંઈ સંતવાણી અને અલગધણી જ્યોતિષરૂપ પાઠ ધરવામાં આવેલો હોય ત્યારે
સંતવાણી શરૂ કરતા પહેલા પરમ કૃપાળુ પરમાત્માને આગળ પ્રાર્થના કરીએ. જીવ જ્યાં હોય ત્યાં એમને પરમ શાંતિ નિમિત્તે, પરમ ગતિ નિમિત્તે આજની સંતવાણીના જીવ લેખે જાય. હરિ હો હરિ મુખમ કરોતિ વાચાલમ પંગુમલૈધરત ગિરી યત કૃપાતમમ વંદે પરમાનંદ માધવ. સરસ્વતી માતને હું નમન કરું, ગરવા ગુણેશને લાગુ પાય. ઈશરા ઈશિયા રાધવા સતબોધ કરજો સહાય. પ્રથમ કોને સમરીએ, કોના લીજીએ નામ. માત પિતા સદગુરુ આપના, પછી લીજીએ અલખ પુરુષના નામ. સદા ભવાની સહાય રહો, સદા ભવાની સહાય રહો. સન્મુખ રહેજો દેવ ગુણેશ, એ પંચદેવ મળી રક્ષા કરો. સદગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશજી જી 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 સદગુરુ
અલખ તોરા એક ઢાણા રમત ખેલો રામડિયા બાજી ખેલો તમને સમરું સબતી હું વેલો જીઓ રામા સુંડાળા રમત ખેલો મારા કામળિયા બાજી ખેલો તમને સમરું સવતી હું વેલો રે જીઓ રામા ગુણેશ રૂપે જાનો હે ગુણેશ રૂપે આયો એ તો 5 લાડુડા લાયો રે જીઓ રામા મોતિયા લાવ્યો રે જીઓ રામા સુંડાળા રમત ખેલો મારા કામળિયા બાજી ખેલો તમને સમરું સબતી હું વેલો રે જીઓ રામા
હનુમાન રૂપે આયો એ હનુમંત રૂપે આયો એને દ્રોણાચલ ઉઠાયો રે જીઓ રામા એને દ્રોણાચલ ને ઉઠાયો રે રામા ઊંડાણા રહમત ભેલો મારા કામળિયા બાજી ખેલો તમને કમરું સવતી વેલો રે જીઓ બ્રહ્મા રૂપે આયો એરી બ્રહ્મા રૂપે આયો બ્રહ્મા રૂપે આયો એ એ તો ચાર ચાર વેદન લાયો રે જીઓ રામા ચાર વેદન લાયો રે જીઓ રામા ઊંડાણા રમત ખેલો મારા કામળિયા બાજી ખેલો તમને કમરું સવતી વેલો રે જીઓ રામા
વામન રૂપે આયો એ વામન રૂપે આયો એને બોલી રાજા ઉગાડ્યો રે જીઓ રામા સુંડાળા રમત ખેલો મારા કામળિયા બાજી ખેલો તમને સમરું સબ પીએલો રે જીઓ રામા નરસંગ રૂપે આયો હે નરસંગ રૂપે આયો નરસંગ રૂપે આયો એ નરસંગ રૂપે એને હરણા કસને સારો ને જીઓ રામા ભક્ત પ્રહલાદ ને ઉગાડ્યો રે જીઓ રામા રમત ખેલો મારા કામળિયા બાજી ખેલો તમને સમરું સવતી વેલો રે એ જીઓ રામા કાયા છે દીવો હેરિયા ઘટમાં છે દીવો આ કાયા છે દીવો એરિયા ઘટમાં છે એવું બોયા મેઘ જીવો રે જીવો રામા
સુંઢાણા રમત ખેલો મારા કામડિયા બાજી ખેલો તમને સમરું સબતી હું રેલો રે જીઓ સકર હુંદાઈ છે દાડો મેત્રણ કહે દયા ધર્મ કા મૂલ પાપ મૂળ અભિમાન તુલસી કહે દયાનું છોડીએ घट में प्राण दान में तो ए दया राख दे दान में तो તું રાખજે પણ ક્યાંય બોલીને બગાડીશ મારે ઓ દાન એ દયા તું રાખજે પણ ક્યાંય બોલીને બગાડીશ મારે સમજણ વિનાની વાતો કરી એ મૂર્ખમાં નામનો ધાવીશમાં સમજણ વિનાની વાતો કરી મૂર્ખમાં નામ નોંધાવીશમાં એ સુરવીરને જોઈને પ્રાણી હવે કાયર થઈને તું ભાગીશમાં કાયરપણાની વાતો કરીને બીજાને બીવડાવીશમાં
ભજનમાં હરિના ભજન હો ગઈને પ્રાણી હરિભજન એ જય પ્રાણી તારા ઘરની વાત ખેડીશમાં ભજન સમજ્યા વિના આવા કાળ ના ટેકે માથું કદી ધૂણાવીશમાં શબ્દો સમજ્યા વિના એ જ કાળ ના ટેકે માથું કદી ધૂણાવીશમાં સુરવીરને જોઈને પ્રાણી હવે કાયર થઈને તું ભાગીશમાં કાયરપણાની વાતો કરી બીજાને બીવડાવીશમાં મોઢે બોલું માં ત્યાં તો મારું હાચે નાનપણ સાંભળે પછી હવે બધી મોટપની મજા ઈ મને કડવી લાગે કાગડા. તો કાગ બાપુ લખે છે એટલે માં ઈ તો માં અને માં છે ને મિત્રો માં મરે નહીં અને મરે ને માં નો કહેવાય. માં મરતી નથી કોઈ પણ. કવિ એમ કહે છે માં મરતી જ નથી, માં મરે નહીં મરે ને એને માં નો કહેવાય. માં ખાલી એનું શરીર છોડે છે પણ એનો માતૃત્વ ભાવ છે, એની છાયા છે એ કાયમી માટેના છોરું માટે છોડતી જતી હોય. માનો જીવ એમ કહેવાય કે જમ રાજા લેવા આવ્યો હોય એમના દૂતો. આ નોંધ લેજો. અને આ આપણા સમાજની માલિપા એના દાખલા પણ છે. મરણ પથારીએ માં પડી હોય, જમ રાજાના દૂતો એમ કહેવાય કે જીવને લેવા માટે તડપતા હોય. અને આપણે એમ થાય કે હમણાંમાં વયા જાય, હમણાંમાં વયા જાય. પણ છેલ્લા શ્વાસે ઈ માં એમ કહેતી હોય કે મારો ફલાણો ક્યાંય ગયો હે. દીકરાને યાદ કરતી હોય મારો કેશુ ક્યાં છે, મારો હીરો ક્યાં છે. કારણ કે જમ બે જડાપા મારતો હોય, જમ જડાપા ખાતો હોય અને મોતવે નાયડું માંડી હોય તો એ છેલ્લા શ્વાસે એના છોરુની ચિંતા કરતી હોય. કવિ કાગ બાપુ કે હું કેમ વિસરું કાગડા. આ વિસરાય એવી નથી માં. એટલે આજે માં નો પ્રસંગ છે. કોઈની માં ખરેખર મરતી નથી પણ એની જે છાયા છે, માતૃ છાયા છે, એ છોડતી જાય છે. એટલે પુરુષોત્તમ બાપા એવું લખે છે. શું લખે છે? જગતમાં હે જગતમાં જન્મ દેનારી રે એ મારી જનેતાને તો લે કોઈ ના. જનેતાને તો લે
નાવે બીજી લુખા લાડલ ડાવે જગતમાં હે જગતમાં જન્મ દેનારી રે જનેતાને તોલે કોઈ ના જગતમાં જન્મ દેનારી રે એ મારી માતાને તોલે કોઈ ના રામ ને રાજ કદાવે આયવની હે જુઓ પરમાં રામ ને રાજ કદાવે 5 વર્ષના એ પાડ ધ્રુવ ને 5 વર્ષના બાળક ધ્રુવ ને અઘોર તપસ્યા કરાવે જગતમાં જન્મ દેનારી રે જનેતાને તોલે કોઈ ના જગતમાં જન્મ દેનારી રે મારી જનેતાને તોલે કોઈ ના બાકડે દિલ મોકલાવે હોટલ કે એ લોજમાં બાકડે દિલ મોકલાવે મારી જને મજૂરી કરી મને મારી જનેતા કાળી મજૂરી કરી મને ખોળે બેહીને ખવડાવે જગતમાં જન્મ દેનારી રે જનેતાને તોલે કોઈ ના હે જગતમાં જન્મ દેનારી રે મારી માતાને તોલે કોઈ ના
મોટર બોસ કે વિમાનમાં એ પ્રથમ પૈસા પડાવે મોટર બસ કે વિમાનમાં પ્રથમ પૈસા પડાવે મારી જનેતા કેળમાં દિહાડી સારી સૃષ્ટિની સફર કરાવે જગતમાં જન્મ દેનારી રે જનેતાને તોલે કોઈ ના એ જગતમાં જન્મ દેનારી રે મારી જનેતાને તોલે કોઈ ના જગતમાં જન્મ દેનારી રે મારી જનેતાને તોલે કોઈ ના હે જગતમાં જન્મ દેનારી રે મારી જનેતાને તોલે કોઈ ના અવતાર સિનેમા તો એ મહાશૈતાની ખીચા ખાલી કરાવે એ સિનેમા તો એ મહાશૈતાની એ ખીચા ખાલી કરાવે મારી માતા એમને મધુરા ગીત સાંભળાવે જગતમાં જન્મ દેનારી રે મારી જનેતાને તોલે કોઈ ના જગતમાં જન્મ દેનારી રે જનેતાને તોલે કોઈ ના
जन्म देनारी बीजी धरती कहावे पुरुषोत्तम अंते तो एनी मीठी गोद में समावे जगत में जन्म देनारी रे जने तने तोले कोई ना हे जगत में जन्म देनारी रे जने तने तोले कोई ना तने तोले कोई नावे बीजी लूखा लाडल डावे जगत जगत जन्म देनारी रे मारी जने तने तोले कोई ना अल्लाह नबी राम ने रहीम तमें एक करी मानो लाला तू ही रे नबी मटी जाए तो राशि ना फेरा टड़ी तारा मटी जाए तो राशि फेरा रे नबी जी रे तू ही रे नबी समृत सुधरे मन का मेरा सुधरे मन का मेरा नबी जी तू ही रे नबी तू ही रे नबी सद्गुरु भगवान આજના સંતવાણીની માલિપા મને જે સાજીદાઓ સાથ આપે છે એની તમને થોડીક ઓળખ આપી દઉં, કારણ કે મારું આમાં એકલાનું કંઈ ન આવે. જો આ લોકો વગાડવાનો કોઈ ન હોય તો હું શું કરું? એટલે મોર છે ને, મોર પીછાથી રૂડો લાગતો હોય, એટલે અમારા આ પીછા છે અને સોનેરી પીછા પાછા. તબલાની માલિપા જે મને સંગત આપે છે એમનું નામ છે પ્રભુદાસ બાપુ. મોટવાડા, બરડાની માલિપા મોટવાડા સાધુનું ગામ છે, પોતે સાધુ જ છે. અને સારા સારા આર્ટિસ્ટોની હારે, મોટા મોટા કલાકારોની હારે જેની સંગત આપે છે એને એક મોટા ભાઈ વિનુ બાપુ પણ છે, એ પણ સારું. મિત્રો આજે એ પણ મારી હારે હોય, પણ મેં વાત કરી કે મને ગરીબ બાબુ મારે તો
ગોંડલ બાજુ કાર્યક્રમ લેવાઈ ગયો. મેં એમને કીધું ભાઈ બે ભાઈ આવો તો મને મજા આવશે, કારણ કે આ ડબલ જોડીમાં મારે વર્ષોથી હુમલી કોઈ આવ્યો હોય ને ખબર છે પ્રોગ્રામમાં. એટલે આજે ઈ ગયા ગોંડલ બાજુ, 10 વાગે ફોન આવ્યો કે અહીંયા તો બાપા રીડિયા રમણ કરી નાખ્યું, પ્રોગ્રામ આખો ફેલ કરી નાખ્યો, કે વરસાદ આવ્યો. આ જીવ કેવો નસીબદારી છે. આ જીવ ભજન ખરેખર ક્યાંય હવે થતા નથી. સંતવાણી લુપ્ત થઈ ગઈ છે. સંતવાણી હકીકતમાં લુપ્ત થાય છે. અને એ પણ આપણા સમાજની માલિપાજી સંતવાણી જળવાઈ રહી છે. બાકી ડાયરા આવી ગયા, ડાયરા અમે આજમાંથી દે ધનાધન. પણ કહેવાનો તાત્પર્ય કે જે મને સંગત આપી રહ્યા છે તબલામાં, ભાઈ શ્રી પ્રભુદાસ બાપુને જરાક તાળીઓથી આપણે વધાવીએ. મારી ડાબી બાજુ જે બેન્જા માસ્ટર તરીકે સંગત આપે છે, બહુ સુરીલો બેન્જો વગાડે છે, એવા મારા વિપુલભાઈ મકવાણા અત્યારે પોરબંદરમાં રહેવા આવી ગયા છે. વિપુલભાઈ મકવાણા એ પણ સારા આર્ટિસ્ટોની હારે, પણ મારી હારે તો ક્યારેક ભાંગા તૂટું આવવું હોય ને તો આવે. બાકી સારા આર્ટિસ્ટોની હારે મારા વિપુલભાઈ મકવાણા. પણ ખરેખર હું ગમે ત્યારે કહું એટલે અમને નાનો પાડે, અમારી જાળવણ રાખે છે. જાંજના બેતાજ બાદશાહ કહેવાય મારે ગેલારામ, વિસાવડાથી આવે છે. અને મંજીરાના જે માણીગર છે પોરબંદરથી હરીશભાઈ સાતિયા. મને આ બધા ઓળખો છો, મારી કઈ ઓળખ આપવાની કઈ જરૂરત છે નહીં. પણ સકલ પદાર્થ હે જગમાહી, કર્મહીણ કછું પાવત નાહી. રામાયણની માલિપા આખી રામાયણ લખ્યા પછી છેલ્લો શ્લોક લખ્યો છે, સકલ પદાર્થ હે જગમાહી, કર્મહીણ કછું પાવત નાહી. કર્મની ગતિ બહુ ન્યારી છે, કર્મ પ્રધાન છે. અને અમે હંમેશને માટે બે વસ્તુ ઉપર ભાર આપીએ છીએ. એક મા બાપનું જાળવણ કરવાની, માતા પિતાનું જે કંઈ પાલન આપણાથી જે અધિકાર છે એ આપણે એનો રાખવાનો, અને બાળકોને ભણાવવાના. બાળકો જો ભણશે ને, બસ મુખ્ય હેતુ ભણવાનું છે. ખાસ શિક્ષણની બહુ જરૂરત છે. શિક્ષણ હશે તો એનો માર્ગ ગમે ત્યાં કરી લેશે. અને ત્રીજી વાત એ કહું છું કે વ્યસન, પુરુષ વ્યસનમાં ધ્યાન દે થોડુંક, અને બહેનો ફેશનમાં થોડુંક ધ્યાન દેવા જેવું છે. બહેનોને ફેશનમાં ધ્યાન દેવાનું છે, ને પુરુષોને વ્યસનમાં થોડુંક. તો આપણો સમાજ, આપણા બાળકો, આપણો પરિવાર જ્યાં આપણે લઈ જવો હોય છે ને લઈ જઈશું. એટલા માટે મેં યુવાનોને એમ કીધું, આમાં 5-10 યુવાનો છે, જે કોઈ હોય એમાંથી થોડીક પણ રાહ લેવાની જરૂર પણ છે. મિત્રો, આપણા બાપ દાદા કેવી વેદનાઓ વેઠીને જીવન જીવી ગયા છે. આજે એનું પરિણામ છે, એમનું કંઈક પુણ્ય છે, એના પ્રતાપથી આપણે મજા કરી રહ્યા છે.